પરમ શાંતિ, પરમ શાંતિ, પરમ શાંતિ, પરમ શાંતિ. સૌનું સ્વાગત છે, પરમ સ્વાગત છે બાપુજીની આ ગુજરાતી ચેનલ ઉપર, બાપુજી દશરથભાઈ પટેલની ચેનલ ઉપર. હું છું અનંત અને મારી સાથે છે પ્રશાંતભાઈ, મુંબઈથી આવે છે. અને આજે બહુ મસ્ત ટોપિક ઉપર અમે વાત કરવાના છીએ. પ્રશાંતભાઈ સાથે ઘણા બધા ક્વેશ્ચનો પૂછવાના છીએ અને ચર્ચા કરીશું આધ્યાત્મ જ્ઞાનની, શિવા કોન્શિયસનેસની. જેમ શિવરાત્રિનો પર્વ આવે છે, શિવની યાદ કરવા, શિવ જયંતિ જેને કહેવામાં આવે છે, તો શિવ ભગવાનને આખી દુનિયા માને છે, શિવ ભગવાનને બધા ઓળખે છે, માને છે. તો આજે આપણે એ શિવા કોન્શિયસનેસ ઉપર વાત કરીશું અને ભાઈની સાથે સમજીશું કે શિવા કોન્શિયસનેસ શું છે. કારણ કે કૃષ્ણા કોન્શિયસનેસની આપણે બહુ વાત સાંભળી. તો શરૂઆત કરી આપથી, શું કહેવા માંગશો? જી એટલે આમ જોવા જઈએ આપણે, જી, સૌથી પહેલાં તો બેહદની પરમ શાંતિ, બેહદની બેહદની પરમ મહાશાંતિ. આમ જોવા જઈએ તો આપણે 3 ટાઈપની અવસ્થામાં આપણે અગર સમજવા જઈએ તો 3 ટાઈપની અવસ્થા છે. બરાબર. એક તો જાગ્રત અવસ્થા છે, જેમાં વસ્તુઓનું જગત છે, આપણે જે જોઈ રહ્યા છીએ એ છે. રાઈટ. બીજું એક સ્વપ્ન, જે આપણે સમજો કે આપણી તરંગો છે, મનની તરંગો છે. જે રીતના આપણે દર્પણમાં ચાંદને જોતા હોઈએ એવી રીતના છે. આપણે ઝીલમાં સમજો કે આસમાનના તારાઓને જોતા હોય, બરાબર, એ છે રિફ્લેક્શન. હા, રિફ્લેક્શન છે. અને ત્રીજું છે સુષુપ્ત અવસ્થા, જેમાં કોઈ બહારનું વસ્તુનું જગત નથી, ન કોઈ દર્પણ છે, ન કોઈમાં રિફ્લેક્શન છે, ઘેરી ઊંઘ. ગહેરી ઊંઘ. પણ એક ચોથી અવસ્થા બી છે, જે છે તુર્ય અવસ્થા. તો એ તુર્ય અવસ્થા છે એટલે આપણે પૃથક કોણ છે, આપણે ચેતના, એ અવસ્થા છે. તો શિવા કોન્શિયસનેસ એ છે. ઓકે, વેરી નાઇસ. તો હવે આ જે તમે વાત કરી તુર્ય અવસ્થાની, એને થોડું ડિટેલમાં સમજાવી શકો? હા, એટલે હવે સમજો કે એમાં વસ્તુઓનું જગત નથી. ઓકે. આપણે આજે સમજો મહાશિવરાત્રિ આવે છે યા શિવરાત્રિ આવે છે, તો એ પર્ટિક્યુલર આ બધા દિવસો એ આપણને સહાય કરે છે. એ તુર્ય અવસ્થામાં આપણે મેડિટેશનથી, યોગથી, ગુરુની યાદમાં રહીને, એ એનર્જી લઈને એ અવસ્થાને પ્રાપ્ત કરવાનું આ એક સારા દિવસો છે. પણ આ દિવસે જે ગુરુ જે છે એની એનર્જીને લેવી, મેળવવી એ જરૂરી છે. તો એ સમજો કે આપણે અત્યારે વસ્તુઓના જગતમાં હોય છે, ત્યારે આપણે દ્રશ્યથી આકર્ષિત થઈ જઈએ છીએ. તો એ આકર્ષણમાં આપણે વસ્તુઓના જગતમાં રહીએ છીએ, જે જાગ્રત અવસ્થા આપણે સમજી છે અત્યારે બધા. બરાબર. પણ તુર્યાવસ્થામાં આપણે પૃથક કોણ છે એની ખોજ છે. બરાબર. હવે આપણે પૃથક છીએ એ જે આપણે સમજો કે આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે માનતા હતા કે હું બાળક છું, પછી જવાન થયા ત્યારે આપણે માનતા હતા કે હું જવાન છું, બુઢાપામાં આપણે બુઢા થઈ ગયા છે. પણ ત્યારે કંઈક હતું જે ઓલવેઝ હતું, જેણે બચપનને છોડ્યું છે અને જવાનીમાં પ્રવેશ કર્યો છે. તો એ જે છે એ પૃથક છે. એ પૃથકની ખોજ જ તાદમ્ય, આપણે જેની સાથે તાદમ્ય કરી નાખ્યું છે, એટલે તે વસ્તુ જગતથી આપણે તાદમ્ય છે. સમજો કે આપણને કોઈ એક ગાળ આપી દે છે તો આપણને ગુસ્સો આવી જાય છે. તો ગુસ્સો આવે, આપણે તરત એક જ સેકન્ડ, એક જ ક્ષણમાં આપણે એની સાથે તાદમ્ય કરી નાખ્યું છે. એ તાદમ્યથી હિસાબે તેને વસ્તુઓનું જગત છે. આ વસ્તુઓના જગતથી પરે પૃથકમાં આપણે સ્થિત થઈ જવું, એ શિવા કોન્શિયસનેસ છે. એટલે પોતાના સ્વરૂપને ઓળખવું અને પોતાના સ્વરૂપને જાણીને એ સ્વરૂપને સ્થિર થવું. તમારી વાત બિલકુલ સાચી છે કે બાળપણમાં આપણી બુદ્ધિ વસ્તુઓના આનંદમાં હતી. મૂળ તો આનંદ જ ખોજે છે મનુષ્ય. તો વસ્તુઓના આનંદમાં હતી બુદ્ધિ. પછી જ્યારે થોડી બુદ્ધિ વિસ્તૃત થઈ, જાગૃતિ થઈ, તો એ વસ્તુઓ છોડીને આપણે કેરેક્ટરો પકડ્યા, સંબંધો પકડ્યા, દુનિયાની અન્ય વસ્તુઓમાં બુદ્ધિ લગાવી. જ્યારે એનાથી થોડા ઉપર ગયા, તો ત્યારે એક દૃષ્ટિ બદલાઈ, દૃષ્ટિકોણ બદલાયો. જીવનનો હર ઉંમરમાં દૃષ્ટિકોણ બદલાય છે. તો અંતમાં જ્યારે ખબર પડે કે આમાંથી તો કંઈ મારું છે નહીં, રાઈટ, અને સત્ય તો પરમાત્મા છે અને હું એ છું, પરમાત્મા છું, અને એની સાથે મારી બુદ્ધિનું લેવલ હવે પરમાત્માના લેવલ સુધી પહોંચી ગયું. તો
શિવરાત્રિનો મહત્વ એ જ કે એ જે શિવ છે એ અજ્ઞાનરૂપી અંધકારમાં શિવ પરમાત્મા આવે છે અને બધાને જગાવે છે અને દરેકને પોતાના સ્વરૂપનું ભાન કરાવે છે યસ કે હું જે છું અને તું બી એ છે. ત્યારે એ એક નવી જાગૃતિ એ દિવસે દરેકને પ્રાપ્ત થાય છે. યસ સર. દ્રશ્ય જગતમાં આપણે સમજો કે એ આપણને ખ્યાલ નથી. જે પૃથક છે, જ્યાં ચેતના છે, જ્યાં શિવા કોન્શિયસનેસ છે, ત્યાંથી એ જગત ચાલુ થાય છે. તો એ તરફ મળવું, ભીતરના તરફ જવું, એ જ શિવા કોન્શિયસ તરફ જવું છે. બરાબર જે છે. શિવરાત્રિ અને જે મહાશિવરાત્રિ છે, જે કોન્શિયસનેસ છે, જે આપણી અંદર બી એ જ તત્વ છે, એ તત્વમાં સ્થિત થવું એ જ. બરાબર છે. તો બહુ સરસ તમે શિવરાત્રિની સરસ ચર્ચા કરી. હવે થોડું આત્મજ્ઞાન તરફ જઈએ કે મનુષ્ય જીવમાંથી શિવ કઈ રીતે બની શકે તમારા મત અનુસાર? પહેલાં તો જે આપણે જેની સાથે તાદાત્મ્ય કરી નાખ્યું છે, વસ્તુઓનું જગત છે, જેમાં આપણે દ્રશ્યથી આકર્ષિત થઈને જોઈને આપણે આપણા ઉંમર જેમ જેમ વધે છે એમ આપણા પ્રાયોરિટી છે યા આપણું આકર્ષણ છે અલગ અલગ વસ્તુઓમાં જે બંધાય છે, એ જાણી લીધા પછી, સમજી લીધા પછી જે પરમનન્ટ છે, જે આપણી સાથે છે, એ તરફ જવું અને એ તરફની ક્રિયામાં જે ગુરુની, જે મેડિટેશનથી, જે યોગથી આપણને જે સહાય મળે છે એ તરફ જવું અને એ તરફના પુરુષાર્થથી આગળ વધવાથી આપણને એ તરફ જવાય છે. જીવમાંથી શિવ બનવાની આ એક જ રીત છે. એક્ઝેક્ટલી. તો જ્ઞાન માર્ગમાં પહેલે ભક્તિ માર્ગ, પછી જ્ઞાન માર્ગ અને પછી ધીરે ધીરે બંનેનાથી ઉપર ઉઠીને આત્મ સ્વરૂપ અને અંતમાં પરમાત્માના એ સ્વરૂપને જાણીને એ સ્વરૂપને ધારણ કરવું, એના અનુરૂપ બનવું, જીવન અને આચરણ એ પ્રમાણે બનાવવું, શિવત્વની પ્રાપ્તિ જેને કહી શકાય. એક્ઝેક્ટલી. રાઈટ. તો હવે આ જગતની અંદર જે મૃત્યુલોક થયું છે, મૃત્યુલોક છે, વધારે લોક તો નથી ઓળખતા કે મૃત્યુલોક શું છે. યસ. માયાની આ દુનિયા છે, માયાનું જગત છે. દરેક મનુષ્યમાં રજો, તમો અને સતો ત્રણ ગુણ છે. તો હવે મને એ તમે સમજણ પાડો કે તમો ગુણ જે વ્યક્તિમાં છે એને તમો ગુણ છોડવા હોય તો શું કરવું પડે? તમો ગુણ છોડવા માટે સૌથી પહેલાં તો જ્ઞાન હોવું જરૂરી છે. જે આપણને બાપુજીના જ્ઞાનથી આપણને એ તરફ આપણને કેટલી વિરાટ, કેટલી વિશાળ સૃષ્ટિ છે એનું આપણને જ્ઞાન થાય છે. અને એ જ્ઞાનથી આપણને ખ્યાલ આવે તો હું કોણ છું. હવે જો આટલી સૃષ્ટિ, મોટી સૃષ્ટિના રચેતા કોણ છે એ જે આપણને હવે અત્યારે ખબર પડી છે, જે બાપુજીના જ્ઞાનમાં આપણને ખબર પડી છે, તો હવે આ વિરાટ સૃષ્ટિનું સર્જન કરનાર કોણ છે એ હવે બાપુજીના જ્ઞાનમાં આપણને ખબર પડી છે. તો એ જે સર્જન કરતા છે, તો મારો પણ કોઈ સર્જન કરતા છે, તો મારો સર્જન કરતા છે, તો એ કોણ છે? જે બાપુજીએ આપણને સમજાવ્યું છે અને એના વિશે પ્રકાશ ઘણો સારો ડિટેલમાં આપ્યો છે, જે અત્યાર સુધી ક્યાં આપણને જાણવા મળ્યું નથી. તો એ આપણને જે આપણે રચેતા કોણ છે એ તરફ જવું અને એની ખોજ થવી, એ તરફ જ વળવું જોઈએ. તો હવે એ જે તમો પ્રધાન છે, હવે રજો પ્રધાન તમે જાણો, આપણે વ્યક્તિની અવસ્થાઓને સમજીએ, સતો રજો તમો, કે ભાઈ સતો પ્રધાન વ્યક્તિ છે તો એના સંસ્કાર છે કે ભાઈ એ બધાનું સારું વિચારે, ખોટું ના કરે. રજો પ્રધાન છે એ એની ઈચ્છાઓ વધારે હોય, કામનાઓ હોય. અને તમો પ્રધાન એવો વ્યક્તિ છે કે એ ઈચ્છાને કામનાઓ કોઈને લૂંટીને બી પૂરી કરે. રજો પ્રધાન મહેનત કરીને પોતાની ઈચ્છા પૂરી કરે. સતો પ્રધાન તો આવે તો બી ઠીક, ના આવે તો બી ઠીક. એક્ઝેક્ટલી. તો હવે આ જે રજો પ્રધાનમાં જે મનુષ્ય ફસાયેલા છે એમને સતો પ્રધાન તરફ કઈ રીતે લઈ જવા? એના માટે સૌથી બેસ્ટ રીત તો છે કે મેડિટેશન છે. અને મેડિટેશન છે અને ગુરુનું ગાઈડન્સ. કારણ કે ગુરુને જ, જે એ સ્થિતિ પર પહોંચેલા ગુરુ જે છે, જે વ્યક્તિ યા જે આત્મા યા જે ચેતના એ તરફ ઘણી ઉપરની સ્થિતિમાં છે, એ જ આપણને રાઈટ ગાઈડ કરી શકે. બરાબર. બાકી ગુરુઓ તો ઘણા બધા છે, અલગ અલગ, હરેકની જે અલગ અલગ ઘણી બધી લોકોની અલગ અલગ સ્થિતિઓ છે. અલગ અલગ સ્થિતિ માટે હરેકનો માટે અલગ અલગ ગુરુ છે. પણ જે ગુરુ એ સ્થિતિમાં સ્થિત છે, જ્યાં એ વિરાટ સૃષ્ટિના ચેતનાના કોન્શિયસનેસથી એ કનેક્ટેડ છે, એ આપણને રિયલ ગાઈડ કરી શકે છે. તો સૌથી પહેલાં તો એ ગુરુની ખોજ, અને આપણી સ્થિતિ જે દિવસે એ લેવલની થઈ જાય છે તો એ ગુરુ આપણને આપોઆપ મળે છે. પણ સૌથી પહેલાં છે આપણા મનમાં એ તરફ વળવાનું ધ્યાન, એ તરફ જવાનું,
ઈચ્છા અને એ તરફના વિચારો એ ફર્સ્ટ સ્ટેપ છે. એ શરૂઆત થાય તો ઓટોમેટિક આપણને એ ટાઈપના આપણને જોઈતા ગુરુઓ કો કે યા કોઈ માર્ગદર્શન કો યા કોઈ બી વ્યક્તિનો આપણને સહાય મળી જાય છે. તો અસ્તિત્વ તમને ઓટોમેટિક એ તરફ લઈ જાય છે. એટલે સૌથી પહેલાં તો અંદર આપણી પોતાની પ્રબળ ઈચ્છા અને એ પ્રબળ ઈચ્છાથી એ તરફનો પુરુષાર્થ અને સહાય ઓટોમેટિક અસ્તિત્વ આપે છે. એ ગુરુના માધ્યમથી એ આપણને આપે છે. પણ વસ્તુના જગતથી તાદમ્યતા જે થઈ ગઈ છે, હવે સમજો કે કોઈ મંદિર હિન્દુ છે તો એની તાદમ્યતા છે કે હું મંદિરે જઉં, ક્રિશ્ચન છે ચર્ચમાં જાય છે, મુસલમાન છે 5 વાર નમાઝ પડે છે. તો એણે જે માની લીધું છે તો એનાથી એ તાદમ્યતાના હિસાબે એની ખોજ ચાલુ નથી થતી. જે બાપુજી આપણને અત્યારે એક અલગ જ્ઞાન આપ્યું છે, જે અત્યાર સુધી એ કોઈ ધર્મમાં એ જ્ઞાનની આપણને એ મળ્યું નથી. તો એ જે જ્ઞાન છે એ આપણને એ રજોમાંથી તમો, તમોમાંથી રજો અને સતોગુણી તરફ લઈ જાય છે. તો એ જ્ઞાનને સમજવું, એ ગુરુના માર્ગદર્શન હેઠળ આપણે જે મેડિટેશન કરીએ છીએ મેડિટેશન કરવું અને એમનાથી શક્તિ પ્રાપ્ત કરી આત્માને પાવરફુલ બનાવી, જેનાથી આપણને આજે આપણે દ્રષ્ટા નથી રહી શકતા. દ્રશ્ય જે આપણે વસ્તુઓના જગતમાં છે એમાં દ્રષ્ટા નથી રહી શકતા. તો એની શક્તિ, એનો પાવર, એની એનર્જી આપણને સહાયરૂપ કરશે. આપણે અત્યારે આ માયાના જે વાયુમંડળ જે છે એ એટલું ઉતરી ગયેલું છે, તમો પ્રધાન વાયુમંડળ છે. તો એમાં આપણી શક્તિથી નહીં થાય, ખાલી આપણી ઈચ્છા મનોબળ શક્તિથી ખાલી નહીં થાય. એના માટે એ ગુરુની સહાય અને ગુરુની એનર્જી અને ગુરુનું માર્ગદર્શન એ જરૂરી છે, જે આપણને બાપુજીના તરફથી મળે છે. તો યસ, બાપુજી હંમેશા કહે છે કે ભાઈ સતો, રજો અને તમો જે અવસ્થાઓ છે મનુષ્યની, ઓબ્વિયસલી જ્યાં સુધી આપણે પરમાત્માની જે સ્ટેજ છે એ સ્ટેજ સુધી નહીં પહોંચે છે ત્યાં સુધી તો આપણી અંદર આ બધું ચાલતું રહેવાનું છે. પણ આ ત્રણેય ગુણોથી ઉપર શું છે? આ ત્રણેય ગુણોથી ઉપર જે આત્માની જે શક્તિ છે, કારણ કે જે દિવ્ય આત્માઓ ધરતી ઉપર આવી છે એ સતો, રજો અને તમો ગુણથી બી પરે જ હતી, પહેલેથી બી પરે છે. પરંતુ આવીને જેમ ભાઈએ કહ્યું કે તાદાત્મ્ય થઈ ગયું છે કે ભાઈ એને માની જ લીધું છે, એને રાગ અને દ્વેષને સ્વીકાર કરી લીધા છે કે આ બધું મારું જ છે, આવું કરવાના કારણે હું અને મારું, અને એ છૂટતું નથી. અને એના કારણે જે છે એની જે ચેતના છે જાગૃત થતી નથી. અને અહીંયા આગળ એ આ સતો, રજો અને તમો ગુણમાં જ ફર્યા કરે છે. જેમ કોઈ ભૂખ્યું માણસ છે તો એને એમ કે ભાઈ ચલો હું તમને ખવડાવી દઉં, પણ આજે ખવડાવ્યું તો પાછા કાલે ફરીથી ભૂખ્યા. તો હવે એની ભૂખનો કોઈ અંત નથી. હવે સતોગુણી માણસ તો સમજે છે કે ભાઈ એના આત્માનું કલ્યાણ કરવાનું છે, બરાબર. એના ભૂખનું સોલ્યુશન તમે આપો, પણ એ પરમનન્ટ કલ્યાણ નથી. તો પરમનન્ટ કલ્યાણ થશે જ્ઞાનથી, જ્યારે એ આત્મા જીવન મૃત્યુના ચક્રથી નીકળશે. એક્ઝેક્ટલી. તો એ જે સતો, રજો અને તમોની ઉપર જે જ્ઞાનનો જે જ્ઞાન જ્યારે બાપુજીનું આવે છે, બેહદનું જ્ઞાન, કે ભાઈ આ બધા ગુણથી ઉપર જ્યારે બેહદના જ્ઞાનમાં તમે આગળ વધશો ત્યારે તમે પરમ શાંતિ, પરમ પ્રકાશને જાણશો, આત્મ સ્વરૂપને જાણશો. અને ધીરે ધીરે જ્ઞાન, યોગ, સેવા, ધારણાથી તમે આ ત્રણ ગુણોથી ઉપર જશો. અને આપણે કોઈને મદદ કરીએ છીએ એ પણ ખાલી એને સમજો કે આપણે જમાડીએ છીએ યા મંદિર બાંધીએ છીએ યા એને કોઈ ઘરનું યા એને એજ્યુકેશનમાં હેલ્પ કરે છે, તો ખાલી એ નથી કે એને હેલ્પ થાય છે, આપણું પણ એની સાથેનું કર્મ બંધાય છે. તો તમે પાપ કર્મ કરો છો કે પુણ્ય કર્મ કરો છો, બંને કર્મ જ છે. તો એ બી જાળ જ છે. એટલે આમાંથી પરે થવાનું બહુ જરૂરી, એ પરે થવાનું જ જ્ઞાન છે. એ જે પરે થવાનું જ્ઞાન છે કે ભાઈ તમે સાક્ષી દ્રષ્ટા બનો, જેને કર્યું એને ભોગવવાનું છે, જેને જે બી હવે એને મુક્ત થવું હોય તો એના માટે પુરુષાર્થ કરવો પડશે. બાકી આપણે જો એ જ વિચારીએ કે ધરતી ઉપર આટલા ભૂખ્યા છે કે આટલા ખાવા નહીં મળતો અથવા ઘર નહીં મળતા, તો તમે બધું બી આપી દેશો પણ તમે તમારી ચેતનાની અવસ્થા તો નહીં જ બદલી શકો. અને એવી તો અનગિનત આત્માઓ છે. 800 કરોડ સમજો કે આપણને અહીંયા દેખાય છે પૃથ્વી પર, પણ એવું નથી. બાપુજી કીધું છે અનંત આત્માઓ, કેટલી આત્માનું ભલે કરી શકશો. તો એ આત્માઓનું ભલું કરવા કરતાં પોતાના પૃથક, જે આપણી વાત થઈ હમણાં કે પૃથક આપણે કોણ છીએ, આપણું કોન્શિયસનેસ, આપણી ચેતના, એનામાં સ્થિત થવા પરના પ્રયાસો, પુરુષાર્થ એ વધારે મહત્વનું છે. કારણ કે તમે કેટલી આત્માઓનો ઉપર ઉદ્ધાર કરશો. અને એ બી જે
વસ્તુ જગતમાં જ તમે ખાલી એને મદદ કરો છો. એનું આત્માનું કલ્યાણ તો થતું નથી. એ તો એને કદાચ આ જન્મમાં એને સહાય કરશે, એ નેક્સ્ટ જન્મમાં એ તમને ચૂકવવા માટે પાછું એ કર્મ એ તમને ચૂકવી દેશે. ત્યારે તમને વધારે સારી રીતના તમે જીવશો, વધારે સારી રીતના તમને નોકરશાહી એટલે નોકરોનું તમને નોકરો હશે, ઠાઠ હશે, માન હશે, મૂર્તબો હશે, પણ એ આત્માનું કલ્યાણ નથી. હું બી જ્યારે વકીલ બન્યો ત્યારે ઇન્કમટેક્સનું નોલેજ મારી પાસે ઘણું હતું, તો હું એવું વિચારતો હતો કે હું બધા છોકરાઓને એકાઉન્ટ શીખવાડું, એમને થોડું ટેલી શીખવાડું, કે એમને લોનનું નોલેજ આપું, ઇન્કમટેક્સ શીખવાડું, જે મને આવડતું શીખવાડવાનું વિચાર. પણ બાપુજી કીધું કે ભાઈ આનાથી એની આત્માનું કલ્યાણ કેવી રીતે થશે? આ બધી વસ્તુથી ચલો એ નોલેજ વધશે તો પૈસા કમાશે, ઘર સેટ થશે, એ બી બધું આગળ કરશે. સામાન્ય મનુષ્ય જ રહેવાનો ને, રાઈટ? એ પરંપરામાં આત્મા તો નહીં બને. એક્ઝેક્ટલી. પહેલા ઝાડ બી એટલે અમારે બોમ્બેમાં ઓલું કંઈક નવો રૂલ નીકળ્યો થોડા ટાઈમ પહેલા, કે રસ્તા પરના ઝાડને રસ્તા પર જે ડાળીઓ મોટી મોટી આવતી ને એ કાપી નાખવાની, કોઈ બી રીઝનથી એ લોકોએ કર્યું છે રીતના. તો ત્યારે મને બી રીતના અફસોસ થતો હતો કે આવી રીતના ઝાડ કાપે છે, આ કાપે છે. વાત બરાબર છે, સારું નથી, પણ તમે કેટલી વસ્તુમાં તમે કરી શકો છો. હા, અલ્ટિમેટલી છે મૃત્યુ લોક. હવે તમે એમાં શેનો રોગ અને શેનો શોખ, કેટલી વાત શોખ. હા, રાઈટ. હરક શોખ કેવી રીતે રાખી શકો? રાઈટ. એટલે માણસ અજાણે અકારણસર પોતાના અજ્ઞાનના કારણે આવા શોખ પેદા કરે. યસ. એમ આજે કહે છે ને કે ભાઈ જાનવર ઉપર ક્રુએલ્ટી થઈ રહી છે. હવે જો આજે ઘરે હવે હું તો આપણે જોઈએ છે ઘરે ડોગી છે, આ છે, તે છે, પેટ બધા રાખે છે, કૂતરાઓ પાળે છે ઘરે. હા, પેટ રાખે છે. ઓકે, પેટ. તો આપણે હવે કૂતરાઓને કે એવી રીતના જે બી છે ડોગીને એવી રીતના ઘરે રાખે છે, અલગ અલગ કેટને રાખે છે. આપણે આપણાથી ચેતનાથી જે નીચેની અવસ્થાઓ છે એના તરફનું આપણે નહીં ખેંચાણવું જોઈએ. આપણાથી જે ઉપરની તરફની ચેતના છે ત્યાં ખેંચાણવું જોઈએ. બહુ સરસ વાત કરી. ત્યાંના સંપર્કો હોવા જરૂરી છે આપણા માટે. રાઈટ. કારણ કે નેગેટિવ અને પોઝિટિવ એ તો બધાને અત્યારે ખ્યાલ છે કે સમજો જેની એનર્જી વધારે બેટર છે અને એનાથી ઓછી એનર્જી બેટરવાળો કોઈ બાજુમાં છે, યા થોડીક સમજવા માટે નેગેટિવ એનર્જી બાજુમાં છે, તો પોઝિટિવ એનર્જી એની નેગેટિવ એનર્જી એને સક કરતું રહેશે. તો આ તો સિમ્પલ સાયન્સ છે. તો બેટર છે કે આપણી એનર્જી વધારે બેટર થાય, આપણા વિચારો, આપણું વાયુમંડળ એ પરિસ્થિતિ મારે કે જ્યાં આપણાથી ઉપરની ચેતનાઓ છે. તો આશ્રમોમાં જવું, પણ આવું વિઝડમ હોવું જોઈએ ને. હા. કારણ કે આવું મગજમાં ક્યારે આવે તમારે કે ભાઈ ચલો આપણે સારા સાધુ સંતોને સાંભળીએ અથવા કોઈ દિવ્ય આત્માઓની વાતો સાંભળીએ, એવું મનમાં ક્યારે આવે? તમારો ડોળો જ પિક્ચરમાં ભરાઈ રહ્યો હોય એક્ટરોમાં, તો તમને તો એને જે ડાયલોગ ગમતા હોય તો એના પિક્ચર જોશો. એક્ઝેક્ટલી. તો પછી તમારી બુદ્ધિ ક્યારે થશે કે લાવ આપણે ભગવાન નામ લઈએ? એક્ઝેક્ટલી. એટલે એ વિઝડમ તો કેવી રીતે આવે? એક્ઝેક્ટલી. હા, એટલે એ બસ એ જ્ઞાન સબ્જેક્ટ છે. જ્ઞાનને ઉતારવું અને બિલીફ કરવું. હવે અત્યાર સુધી મેઇન તો આપણામાં ભ્રાંતિ એ છે કે આપણે બિલીફ જ નથી કરતા. આપણને એમ છે કે સમજો કે હું મંદિરે થોડો ટાઈમ જઈ આવ્યો, અપવાસ કરી નાખ્યા, અઠ્ઠાઈ કરી લીધી, 5 વાર નમાઝ પઢી લીધી, અને મારું ધર્મમાં આ મને શીખવાડું છે એટલે પતી ગયું. પણ આ નથી, આ તો હવે ક્રિયાકાંડ છે. ક્રિયાકાંડની ઉપર એટલે ક્રિયાકાંડ કહો તમે, ભક્તિ માર્ગ કહો, એના પછી જ્ઞાન માર્ગ છે. અને જ્ઞાન માર્ગ છે એ આપણી જે આજે ભ્રાંતિ જે છે ને, સૌથી પહેલાં તો આપણે પોતે શિવત્વ છે ને આપણામાં, એ બિલીફ કેટલા જણને છે? બહુ ઓછા જણને છે. અને એ બિલીફ નથી ને એટલે જ યાત્રા શરૂ નથી થતી. આપણે શિવત્વને બહુ ઉપર રાખી દીધું છે. હું આની વાત ઉપર એક મારું એક્ઝામ્પલ આપું એટલે વધારે ક્લિયર થાય. આ વાત મેં હજુ સુધી કદી કરી નથી, પણ આજે મને તમે જે વાત કીધી એની ઉપરથી વાત યાદ આવી કે હું લગભગ 12મા અથવા કોલેજમાં ભણતો હતો, તો એકવાર હરિદ્વાર જવાનું થયું. હરિદ્વાર જવાનું થયું તો ત્યાં આગળ 2 દિવસ તો ટાઈમ પાસ કરવાનો હતો, કારણ કે એ વખત તો જવાની, તો અમે આ બધી વસ્તુથી આપણે દૂર, બુદ્ધિ જ ના હોય એટલે પછી જે દેખાય એના સાથે. હવે હું એક અમારા જ્ઞાની માણસ જોડે જ ગયો હતો, એ અત્યારે નથી જ્ઞાનમાં, પહેલાં હતા. તો હું પહેલી વાર જ હરિદ્વાર ગયો હતો. તો હું ઓબ્ઝર્વ કરતો હતો કે એને એક જણને પૂછ્યું, મારી જોડે જે ભાઈ હતા, મારાથી મોટા હતા 10-12 વર્ષ એ વખતે, તો એમને એક જણને પૂછ્યું કે ભાઈ હરિદ્વારમાં અહીંયા કરવા જેવું શું છે, દેખવા જેવું શું છે? એટલે એને તરત જ મંદિરોના લિસ્ટ આપી દીધા કે ભાઈ ભારત માતા મંદિર જાઓ, આ મંદિર જાઓ, આ મંદિર જાઓ, આ આશ્રમ જાઓ, અહીંયા ખાવાનું આટલા વાગે છે, ત્યાંથી બતાવી તમે ગંગા આરતી આવી જજો, અહીંયા આગળ આમ થાય છે, આમ થાય છે. એને 2 દિવસનો શિડ્યુલ આખો આપી દીધો. બરાબર. હવે કોઈ બી માણસ જ્યારે હરિદ્વાર જાય એટલે એને 2 દિવસ તો રહે.
હવે 2 દિવસમાં જ્ઞાન માટે તો જાગ્રત જ નથી. હા હવે એને શું કરવાનું? ટાઈમ પાસ. હા ટાઈમ પાસ માટે શું થાય કે ભાઈ તમે આ મસ્ત મંદિર છે 4 માળનું, તમે ત્યાં જશો, તમારે અડધો કલાક થશે, ત્યાંથી તમે બહાર આવશો, બાજુમાં અડીને બીજું મંદિર છે, તો તમે એ બી જઈ આવો. એટલે તમે પૂછે તો કે ભાઈ આજે જો અમે 4 મંદિર કવર કર્યા, કાલે બીજા 5 કરશું, પછી આ આશ્રમ જઈશું, પછી તે આશ્રમ જઈશું. તો કહેવાનો મતલબ કે ત્યાં આગળ આપણી બુદ્ધિ ત્યાં વાયુમંડળ એવું આપણે છે. ત્યાં ધ્યાન જ્ઞાનનો કોન્સેપ્ટ જ નહોતો. હા અને આપણે ત્યાં એ ધ્યાન રાખીએ છીએ કે ભાઈ ચલો 4 વાગે કઈ છૂટી ના જાય. 4 વાગે હા મંગળાના દર્શન થશે, હા એ દ્વાર ખુલવાની રાહ જોઈએ છે. રાહ જોઈએ છે. પછી આપણે શિવલિંગ, બરફનું શિવલિંગ તૈયાર થઈ જાય એની રાહ જોઈએ એની છે. રાહ જોઈએ. અંબરનાથની યાત્રા માટે એની રાહ જોઈએ. પણ Yes, આપણે yes, અંદરનો જે દ્વાર જે છે એના ખોલવા ઉપર એ ધ્યાન જ કે આપવું. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, અને હારું ક્યાંથી ધરતી ઉપર આવી ગયો, કોના એવા કનેક્શન હતા, કેમ આ ઘેર જન્મ લીધો, કેમ આફ્રિકામાં જન્મ ના થયો મારો, આ બધા પ્રશ્નોનો જવાબ ના શોધવો જોઈએ માણસે. હા એટલે એ દ્વાર આપણે ખોલવાનો એ પ્રયાસો કરવો જોઈએ. આપણે અંદર એ દ્વાર છે ને, શિવત્વ તો છે જ આપણામાં. તો બહારની વસ્તુઓમાં આપણે મંદિરોમાં કે ક્યાંય બી આપણે એને ગોતીએ છીએ, ઠીક છે, સારું છે, તમને અમુક મિનિટ સારું લાગશે, પણ એ જ્ઞાન માર્ગની રિયલ એ દ્રષ્ટિ નથી. જ્ઞાન માર્ગની દ્રષ્ટિ છે કે તમારું અંદરનું જે દ્વાર જે બંધ છે ને એ ખુલી શકે છે. ખાલી એ સમજ હશે તો જ યાત્રા ચાલુ થશે. એટલે એ સમજ નથી, બસ ખાલી માનતા નથી. વર્ષમાં 2 વાર હરિદ્વાર જવું છું, એટલે પણ હરિદ્વાર થી તમે કરો છો પૂનમ ભરવા જવું છું. હા, પૂનમ ભરવા જાઓ, મંદિર જાઓ, અહીં જાઓ, ત્યાં મસ્ત સાંજે ગંગા આરતી જુઓ, અને પછી મસ્ત ચાટપાટ ખાઈને અને પછી રાતે ઊંઘીને સવારે કોઈ ભગવાનના દર્શન કરીને ઘેર આવી જાઓ. તમે શું તમે આત્માના કલ્યાણ માટે એવું તો શું જાણ્યું કે જેનાથી આત્મા, એટલે હું એ જ કહું છું કે ભાઈ જ્ઞાન માર્ગ કેટલો ઊંડો ઘેરો છે, પણ શરૂઆત કેવી રીતે થાય? હા હવે આનું સિમ્પલ છે, સાયન્સ તો સિમ્પલ છે. કર્મ જે છે એને ખતમ કરવાના છે. તો કર્મ ખતમ કરવા પર આપણે ક્યાં શીખ્યા? હા હા, યુ આર રાઈટ. અને આ સિમ્પલ અને આને સરળ છે. ખાલી કર્મ કેવી રીતના ખતમ થઈ શકે છે એ કોઈ ગુરુના માર્ગદર્શન હેઠળ, કોઈ જ્ઞાન, જ્યાં જ્ઞાન રિયલ જ્ઞાન છે ત્યાંથી એ માર્ગદર્શન મળે છે. અને કર્મ તમારું ખતમ થાય છે તો એ દરવાજા ખુલતા જ જાય છે અંદરના ભીતરના. એક વિડીયો મેં જોયો તો એમાં પ્રેમાનંદ મહારાજના ત્યાં આગળ, પેલા વૃંદાવન વાળા ફેમસ છે ને, એમને ત્યાં આગળ એક મિત્ર બીજા મિત્રને જબરજસ્તી પકડી લઈને આવ્યો. તો જો પ્રેમાનંદ મહારાજની સામે પહોંચ્યો તો એમને હાથ જોડી કીધું રાધે રાધે. कि महाराज जी ये मेरा दोस्त है और जबरदस्ती पकड़ के ले आया, मैं तो आ नहीं रहा था पर उसने मेरा कल्याण कर दिया. તો આજકાલ એવું છે કે જ્ઞાન માર્ગમાં ગોચી ઝાલીને લઈને આવવું પડશે કે ભાઈ તું બેસ અહીંયા, બોલ્યા વગર બેસ, અને હા પણ શાંતિથી. હા એટલે પકડીને લાવવા પડે કે ભાઈ તમારે જો અહીં સાંભળ્યા વગર જવાનું નહીં. તમારે જો ને બાપુજી કેટલી મહેનત કરી છે શરૂઆતના સમયમાં, અને કલાકો. અને જે બી સારી પ્રવૃત્તિઓ કરે છે, દાદા ભગવાન છે, તમે જુઓ બ્રહ્મકુમારી છે, જે બી છે, ભલે એમનું જ્ઞાન સબ્જેક્ટ આપણાથી અલગ છે, હજુ એ લોકો હજુ એ લેવલ પર નથી એ લોકો આવ્યા, પણ તો પણ એ લોકો કેટલું બધું આપે છે ને, મહેનત કેટલી, અને જે લોકો ડેડિકેટેડલી કરી રહ્યા છે, ભલે જે બી છે કોન્શિયસનેસ, ચેતનાનું સ્તર જે બી હોય, કરેક્ટ, પણ પોતાના તન મન ધન આખું શરીર ઉંમર બધું આપી રહ્યા છે. તો અને આટલું કરે છે તો બી કેટલા લોકો આવે છે, તમે જુઓ દાદા ભગવાનમાં આપણે જઈએ છીએ તો કેટલા બધા એ લોકો સર્વિસ આપવા માટે તૈયાર છે. તમે બોલો બુક પહોંચાડી દે, તમે બોલો તમને સમજાવવા માટે ઘરે આવી જાય, નાના છોકરાઓ માટે, મોટા માટે, વૃદ્ધ માટે ઘરે કોર્સ કરવા જાય છે. એક એક્ઝામ્પલ. તો આટલું બધું ફ્રીમાં જે અવેલેબલ છે, પણ લોકોને જ્યાં સુધી એ સમજ નથી ને કે શિવત્વ છે આપણામાં અને શિવત્વને પામી શકાય છે, એ બિલીફની જે કમી જે છે ને, બસ એ જ યાત્રાની શરૂઆતથી દૂર લઈ જાય છે. આ બિલીફ નથી, મોટા ભાગના લોકોમાં એ બિલીફ જ નથી. પણ હવે એ જ છે ને કે આપણે બિલીફ પેદા કરાવવો પડે છે. જેમ તમે તમારા છોકરાને કહો ના તું કરીશ તો જ તારું કલ્યાણ થશે, હવે એને તમારી ઉપર વિશ્વાસ છે કે મારા પપ્પા મમ્મી જે કે સાચું જ હોય, એટલે એ બિલીફ આપણે એને ટ્રાન્સફર કર્યો અને પછી એમાં આગળ વધ્યો કે આમાં કંઈક વાત સાચી. તમને એ શ્રદ્ધા બેસે, એને સરેન્ડર થઈ જાવ ગુરુને, બસ. તો એ ગુરુ તો આપે છે, ગુરુ તો આપવા માટે તૈયાર છે. બાપુજી, હવે સમજો કે હું બાપુજી બિલીવ કરું છું તો બાપુજી આપવા માટે તૈયાર જ છે. એને સરેન્ડર થાવ અને બસ એનર્જી ન લો. તમે સરેન્ડર થશો તો એનર્જી આપોઆપ એ વર્ષે જ છે. હું પોતે બાધારૂપ છું, પણ હું સરેન્ડર થઉં છું તો એમ વર્ષે જ છે. વચ્ચે આ મન આવી જાય છે ને, વચ્ચે મન આવી જાય. હવે મનને કંટ્રોલ કરવા માટે શું કરવું, એ મારો ક્વેશ્ચન છે તમારા માટે. મનને કંટ્રોલ કરવા માટે તો મારા પોતાના પ્રયાસો બી ચાલુ છે. ના, એ તો
આપણે જેમાં સફળ થઈએ એ આપણે શેર કરવાનું, ના સફળ થાય તો નહીં કહેવાનું ભાઈ. ના તો એમાં તો જે મને ઘણું એટલે કામમાં લાગે છે જી, બને ત્યાં સુધી કોઈ વસ્તુ લેવી નથી. એટલે હું કોશિશ એ કરું છું કે આપણે હજી હમણાં વાત કરીએ ક્ષણભરમાં જ આપણને કેવું આપણે તાદમ્ય થઈ જાય, કોઈ ગાળ આપે છે તો ગુસ્સો આવી જાય છે, એની ક્ષણભર પહેલાં કાંઈ નહોતું થતું. તો આપણે પૃથક છે, પૃથક જે છે એ અલગ છે અને જે ગાળ આપે છે એ આપનાર છે. હું નથી લેતો તો મને હલચલ નથી થતી. એટલે મૂળ અંદરની શાંતિ કોઈ કિંમતે ખોવી નહીં આ સિચ્યુએશનમાં, હલચલમાં આવવું નહીં, એના પર કોશિશ કરવી, પ્રયાસ કરવાનો 100%. એટલે એક તો આ એક ટીપ થઈ તમારા તરફથી. બીજું શું તમારે ટિપ્સ આપશો આમાં? કરેક્ટ. અને સારી વાત છે તમારી. વાયુમંડળ જે છે, સમજો કે કોઈ આશ્રમ છે, જે રીતના અહીંયા અત્યારે આપણે વર્ષમાં 2 વાર કે 1 વાર કેવી રીતના મળીએ છીએ, દાદાજી વર્ષમાં 1 વાર મળે છે, બાપુજી મળે છે, આવું જેને જેમાં શ્રદ્ધા છે, જે ગુરુમાં શ્રદ્ધા છે, પણ જેની પાસે જ્ઞાન સબ્જેક્ટ છે, બાકી નોર્મલ સંસારમાં કેવી રીતના સારી રીતના રહેવું, સારા કર્મો કેવી રીતના કરવા, એ આખો સબ્જેક્ટ અલગ છે. એના પર આપણે વાત જ નથી કરતા. બરાબર. એના માટે ઘણા બધા લોકો છે, ઘણા બધા મંદિર બી હશે, મસ્જિદ બી હશે, બધું હશે, પણ જ્ઞાન સબ્જેક્ટ કમ્પ્લીટ અલગ છે. પૃથકતાને જાણવું હોય, કોન્શિયસનેસ જાણવું હોય, શિવ પૃથકતા શબ્દને થોડું સારી ભાષામાં સમજાવો ને, કારણ કે આ શબ્દ મેં પહેલી વાર સાંભળ્યો છે. હા, એટલે પૃથક એટલે આપણે અંદર જે ઓલરેડી મોજૂદ જ છે. એટલે તમે એને આપણે ચૈતન્ય બી કહી શકીએ. અચ્છા, ચૈતન્ય. શિવત્વ બી કહી શકીએ. શિવત્વ બી કહી શકીએ. અને બસ તમે કોઈ વસ્તુ તાદમ્ય નથી કરતા. હવે આપણે જમીએ છીએ તો આપણે એવી રીતના ટ્રાય મેડિટેશન કરી શકીએ કે શરીર જમે છે, હું નથી જમતો, હું પૃથક છું. અચ્છા, હું અલગ છું. જ્યારે બચપન હતું ત્યારે કોઈક હતું જેને બચપનને છોડીને જવાનીમાં ગયું છે. એટલે નવું બુઢો છું, નવું જવાન છું. એ તો કોન્શિયસનેસ જે આપણી એ જે છે, જેને આપણે ઇન્ટેલિજન્સ કહીએ છીએ, આપણું એ બદલાયા કરે છે ને. ના, ઇન્ટેલિજન્સ તો અલગ વસ્તુ થઈ ગઈ ને. આ તો આપણે અંદર કોન્શિયસનેસ તો જે હંમેશા મોજૂદ છે, આ જીવન પછી બી રહેશે. જી જી જી. તો આપણે જે તાદમ્ય કરી નાખે શરીર સાથે કે હું મેલ છું, હું ફિમેલ છું, ઓકે, એ તાદમ્યતા જ નથી બરાબર. એટલે આપણે એવી રીતના કોશિશ કરી શકીએ, જેને દેહભાન કહી શકીએ આપણે. હા, દેહભાન. હા. એટલે જે રીતના મહાવીર ભગવાન કહેતા હતા ભેદ વિજ્ઞાન. કોણ? મહાવીર ભગવાન હતું કે ભેદ વિજ્ઞાન. એ શું છે? ભેદ એટલે ભેદ કરો તમે, પોતાની બધી વસ્તુ ભેદ છે, અલગ છે. અચ્છા. હું જમું છું તો શરીર જમે છે, હું તો પૃથક છું ને, એ જ કોન્શિયસનેસ છે. તો આ રીતનું સમજણથી, આ રીતનું પ્રયાસ કરવા, એટલે હું અને આત્મા અલગ છું. હું અને આત્મા અલગ. જે આ હું બોલું છું એ કોણ છે? એ જમી રહ્યો છે, હા, યસ, શરીર જમી રહ્યો છે. શરીર જમી રહ્યું છે. તાવ આવી રહ્યો છે તો શરીરને તાવ આવી રહ્યો છે. કોઈનું મરણ થયું છે તો જે રીતના હું અલગ છું, શરીર મારાથી ફર્સ્ટ છે અને શરીરના રિલેટેડ કોઈ છે, પણ હું તો પૃથક છું. હું 200 વર્ષ પછી બી હઈશ અને 200 વર્ષ પહેલા બી હતો. તે પૃથકતાને સમજવાનો પ્રયાસ કરવો શરૂઆતમાં, અને પૃથકતામાં ધીરે ધીરે સ્થિત થવાની કોશિશ કરવાની. હિન્દીમાં તમે શું કહો પૃથકતાને? આઈ થિંક સો પૃથક શબ્દ હિન્દી જ છે આમ. અચ્છા, હિન્દી જ છે. હા, ઓકે. અને બંનેમાં ઓલમોસ્ટ મિનિંગ સેમ જ થાય છે, અને બંને શબ્દ આઈ થિંક સો ગુજરાતીમાં બી આવે ને હિન્દીમાં બી સેમ જ. અચ્છા, ઓકે. તો મને જે રીતે સમજણ પડે છે કે આત્મા જ કે હું, એટલે મારો જે અહંકાર અથવા દેહનું ભાન અને આત્મા બે વસ્તુ અલગ છે. હા, પૃથક એટલે કદાચ મોટા એવો મતલબ થઈ જાય કે હું અલગ. પૃથક એટલે કંઈક ફર્સ્ટ જે છે, જે અલગ છે, બાકી બધી પછી આગળનું ચેન્જ છે, જે આપણા કર્મોનું જ આવરણનું જ આપણું શરીર છે, અને એ જ આપણા કર્મના આવરણથી આપણા શરીરો બદલાય છે. હવે થિયરી ઓફ કર્મ મનુષ્ય કેટલું પાળવું જરૂરી છે, એના વિશે તમે શું કહેવું? નહીં, થિયરી ઓફ કર્મ તો બેઝ છે. જે કર્મમાં બિલીફ કરે છે એ જ તો આધ્યાત્મને સમજે છે. બાકી આધ્યાત્મ છે જ નહીં. અગર જે બિલીફ નથી કરતું કર્મની થિયરીમાં, તો એ આધ્યાત્મતા છે જ નહીં. ઓકે. તો અગર શિવ કોન્શિયસનેસ તરફ જઈએ તો આધ્યાત્મ બનવું જરૂરી છે, અને આધ્યાત્મ બનવા માટે કર્મ થિયરી તો ફર્સ્ટ સ્ટેપ છે. કર્મ જે છે, જેને હિસાબે જ આ વસ્તુ જગત પેદા થયું છે આપણું. હવે એ કર્મ પતશે તો જ એ વસ્તુ જગતમાંથી આપણે સ્થિત થઈશું. અન્ય ધર્મોમાં કોઈ કર્મના વિશે કોઈ જાણકારી તમને ખરી કે એ લોકો કર્મને માને છે કે નહીં માનતા? મને એટલો બહુ ખ્યાલ નથી,
પણ આપણે ગુજરાતીમાં તો બધા માને છે, બધા સમજે છે. તો સનાતન ધર્મ તો આખું કર્મની થિયરી છે જ. બાકી બધા ધર્મોમાં બધું સારું સારું શીખવાડે છે કે ભાઈ તમે દયા ભાવ રાખો, લોકોને હેલ્પ કરો, એ તો બધા ધર્મોમાં છે. હા, પણ પુનર્જન્મ જે છે, પુનર્જન્મ જેટલા ધર્મ નથી માનતા એ અધ્યાત્મ તરફ નથી. એ સારું જીવતા શીખવાડે છે, સારા કર્મો કરીને પુણ્ય કમાવતા શીખવાડે છે. પુણ્ય બી કોને કામ આવે? જ્યારે પુનર્જન્મ થાય ત્યારે, અથવા આપણા સારું થાય એટલા માટે યસ. એટલે જો અગર એ લોકો પુનર્જન્મ બી તો આત્માનો જ થાય ને, આત્માની ઉપર ફોકસ કરવું પડે. યસ. પણ એટલે જો જે ધર્મ નથી માનતા પુનર્જન્મમાં, તો એ તો કર્મની થિયરીમાં બી નહીં માને. ઇનડાયરેક્ટલી નહીં માને ને, કારણ કે એટલે એ માનશે કે હવે હું મરી ગયો તો મારું તો પતી ગયું, પ્લસ માઇનસ કઈ બચ્યું જ નથી, અને પ્લસ માઇનસ બચ્યું નહીં તો મીંદાસ છું. તો એટલે મરતી વખતે એટલે કાંઈ બી કરી શકે. બરાબર. કે હવે તો મારું મરવાનું છે, હું 10 દિવસ જીવવાનું છું, તો કર, મને શું થવાનું છે. બરાબર. પણ એટલે સોને મારીને મરીશું તો. હા, હે ને? તો એટલે બસ એટલે એ આટલો ફરક છે. એટલે પુનર્જન્મમાં માનવું તો જરૂરી છે, તો જ આત્મા પરમનન્ટ છે એ જ સમજમાં આવે છે. તો જ આપણે આત્મા પરમનન્ટ, તો શિવ કોન્શિયસનેસ શું છે, ચૈતન્ય શું છે, અને આપણે પૃથકતા, આપણે જે અલગ જે છે એ સમજમાં આવે છે. તો જે તમે પુનર્જન્મની વાત કરી, તો મનુષ્ય એવું તો શું જાણે પુનર્જન્મમાં કે એ એમાં માનતો થઈ જાય અને એને અનુરૂપ કર્મ કરતો થાય? અત્યારે તો સાયન્સની દ્રષ્ટિથી જ લોકોને વધારે બિલીફ થશે. અત્યારનું જનરેશન તો નહીં માને, બોલવાથી નહીં માને. અત્યારનું જનરેશન જે રાઈટ છે, જે એમને કોઈ પ્રોપર સાયન્ટિફિકલી કોઈ સમજાવશે, કરશે, તો જ એ માનશે, વધારે બિલીફ કરશે. તો અત્યારે તો યુટ્યુબ પર કેટલી બધી વસ્તુ, જે રિયલ જે સ્ટોરી જે થયેલી છે અવેલેબલ છે. તો એ જેટલી બી રિયલ સ્ટોરીઝ છે જે અવેલેબલ છે, એને બિલીવ કરો, એને સમજો, અને જોઈએ તો તમે ક્યાં દૂર છે. તમને અગર રિયલમાં જો ખોજ છે અંદરની, તો તમે એને સર્ચ કરીને ફાઇન્ડ આઉટ કરો, તમને મળી જશે, વ્યક્તિ મળી જશે. કેટલી યુટ્યુબ પર છે કે આ ગામમાં આ છોકરો છે, એનો પુનર્જન્મ થયો, એને ઘર બી આપણા ભારત સરકારે બી પુનર્જન્મ ઉપર ખ્યાલ હોય તો તમને એક્સપેરિમેન્ટ કરેલા છે. ગાંધીજીએ બી કીધું હતું કે આ સત્ય શોધો. હા, એક છોકરીના પુનર્જન્મની ચર્ચા બહુ થઈ હતી. હા, અને ગાંધીજી બી કીધું કે શોધો, અને ભારત સરકારે પૈસા ખર્ચીને આ કન્સેપ્ટ ઉપર કામ કરેલું છે. અને બધા અવેલેબલ છે. એ રિયલ ડોક્યુમેન્ટ કહો તમે, આ રિયલ એના યુટ્યુબ વિડીયોઝ કહો, તે બધા અવેલેબલ છે જે રિયલ છે. અગર જો તમને 2-4 ઉદાહરણો બી મળે છે, તો તમે બિલીફ કરશો, તો તમને એ પુનર્જન્મમાં તમને વિશ્વાસ થશે. પુનર્જન્મમાં અગર જો તમને વિશ્વાસ થઈ ગયો, શ્રદ્ધા આવી ગઈ, તો શરૂઆત થઈ ગઈ. જે છે એ કન્ટિન્યુઅસ કંઈક ને કંઈક કોઈક તત્વ છે જે કન્ટિન્યુઅસ રહે જ છે. અને તો જે રહે છે, તો પછી આ શરીરને હું લઈને શું કરું છું હર વખતે? 200 વર્ષ પહેલા બી હતું શરીર, 100 વર્ષ પહેલા બી હતું, આગળ બી રહેશે. એક્ઝેક્ટલી. તો એ પુનર્જન્મનો કન્સેપ્ટ જ આપણને જ્ઞાન માર્ગમાં આગળ લઈ જાય. તો ભાઈ મારે ક્યાં સુધી ધરતી ઉપર રહેવાનું, અને પછી નવો જન્મ લેવો કે ના લેવો, લેવો તો ક્યાં લેવો, અને કોરા ઘરે જન્મ થાય મારો, અથવા મારું નેક્સ્ટ લોકમાં રહું કે પરલોકમાં જવું કે ક્યાં જવું હું. એક્ઝેક્ટલી. એક નાનો છોકરો હતો, એનું છે અવેલેબલ યુટ્યુબ પર. એને જઈને કીધું કે આ મારી પત્ની હતી. અચ્છા. હા, એને કોઈ કંઈક મારેલું હતું ને એનો હત્યા કરેલી હતી. બીજા કોઈ જે આમાં થોડા ટાઈમ એનો જન્મ થયો હતો, તો પહેલેથી કહેતો હતો કે આ ઓલું એક ગામ છે, હું તો ત્યાંનો છું. તો થોડોક મોટો થયો તો એના મમ્મી પપ્પા એને લઈ ગયા ને ત્યાં કે ચલ તું ક્યાં કે છે, તો એને ગામનું નામ આપ્યું, ત્યાં લઈ ગયો. પછી ગામમાં એ લોકો લઈ ગયા ને, તો ગામમાં ઉતરીને એ જ બધું બોલાયો કે આ ગલી છે, અહીંયા આમ છે, અહીંયા કૂવો છે, આમ છે, અને સીધો એ ઘરે લઈ ગયો. તો એના મા બાપ એને ક્યારે ત્યાં લઈ નહોતા ગયા, એ જગ્યા એને ક્યારે જોયેલી નહોતી, અને એને કીધું કે આ મારી પત્ની છે. આટલો નાનો બાળક હતો. તો આપણે હર જન્મ આ જ કરે છે. અત્યારે આપણને લાગે છે કે સમજો કે આ પત્ની છે, આ મમ્મી છે, આ પપ્પા છે, આપણે જ પાછા કોઈને કોઈ અલગ અલગ રિલેશનમાં આવી જઈએ છીએ. તો એટલે બુદ્ધ ભગવાન બી જે નજીકના અનુયાયીઓ હતા ને, એને સૌથી પહેલાં એટલે નજીકના અનુયાયીઓ જે હોય ને, એને પુનર્જન્મમાં દેખાડતા હતા એમને. બુદ્ધ ભગવાન. હા, અમે પહેલી વાર સાંભળ્યું. હા, તો એટલા માટે, કારણ કે એ પુનર્જન્મ પહેલાંના જોતા હતા ને, પહેલાંના જન્મો, તો એને અહેસાસ થતો હતો કે આ તો મેં પહેલાં બી કર્યું, એની પહેલાં બી કર્યું, એની પહેલાં બી કર્યું, આ તો હું રિપીટ જ કરું છું. આ દોડ અને આ મારી જે ડિમાન્ડ જે છે, એ તો હું હરેક જન્મમાં કરું છું. તો એની ભ્રાંતિ તૂટતી હતી
કે તો પછી આ શું હવે મારે પાછું આ જ જન્મમાં આ જ કરવું છે. જે પાછા મળીશું, પાછા વિખરાઈ જઈશું, પાછા અલગ અલગ કેરેક્ટરના રૂપમાં પાછા મળીશું. કે ભાઈ આટલા જન્મમાં થાક્યો નહીં કે તાર ફરીથી એને જ વસ્તુ જોઈએ. તો એને શ્રદ્ધા ડેવલપ થાય એના માટે એ એમના પ્રયાસ હતા કે એ જ વસ્તુ તમે પ્રાપ્ત કર્યા પછી, છોડ્યા પછી, પ્રાપ્ત કર્યા પછી, અનંતવાર પ્રાપ્તિ કર્યા પછી બી જો છૂટતી નહીં તો પછી તમે ક્યારે છોડશો? ક્યારે છોડશો? એક્ઝેક્ટલી. અને જો તમને મળી ગયું છે તો પછી હવે સંતોષ કરો. એક્ઝેક્ટલી. અને બીજું હવે આ કલયુગમાં કેટલા જણા સુખી છે? એ બહુ મોટો પ્રશ્ન છે. હવે 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 આ સમયે તો સમજો એમ. હમણાં અંબાણીના ત્યાં ઘરે પેલા પ્રી મેરેજ હતા છોકરાના, તો ઘણા બધા મોંઘા મોંઘા સ્ટારોને ડાન્સ માટે બોલાય, 50 કરોડ રેહાનાને આપ્યા. આખી ગામમાં ચર્ચા થવા માંડી કે ભાઈ આ ક્યાં પૈસા ઉડાડે છે ને આમ કરે છે ને આમ કરે છે. તો ચર્ચા એ છે કે ભાઈ એની પાસે જે વેલ્થ છે એનું 0.0001% બી નહીં વાપરતો, અને આપણે ઘેર લગાડવું હોય તો આપણે અડધું બજેટ જ આખી મોડીને અડધું બજેટ ઉડાડી દઈએ છીએ. હા, જમીન ગીરવે મૂકી ક્યાંથી પૈસા ઉઠાવે ને. એટલે એ વસ્તુ, મતલબ આ વસ્તુ જે છે આપણે પોતાની ઉપર જોવું જોઈએ. યસ યસ. એટલે એ જ પ્રમાણે આપણે આપણા કર્મ જોવા જોઈએ, આપણા વિચારો ઉપર ભાર મૂકવો જોઈએ કે હવે પછી શું. તો એ બહુ વિચારવાની વાત છે. હવે તમને દુનિયાનું ભવિષ્ય શું દેખાય છે? દુનિયાનું ભવિષ્ય બાપુજીના જ્ઞાન પ્રમાણે તો ઘણું સારું છે. હા, તકલીફો ઘણી છે જે બાપુજીએ કીધું છે. આગળનો સમય સારો નહીં આવે. યુરોપ છે, એક બધી કન્ટ્રીમાં જે રીતના તકલીફો વધશે, તો ભવિષ્ય આમ નથી સારું, પણ પરિવર્તન મોટું છે એ દ્રષ્ટિથી સારું છે. એટલે વાત સાચી છે કે જે દિવ્ય આત્માઓ છે જે ધરતી ઉપર ફસાઈ ગઈ છે એમના માટે બહુ આ ગોલ્ડન પીરિયડ છે, બહુ સારો ટાઈમ છે. યસ યસ. કે એ આત્મ જાગૃતિ શોર્ટ ટાઈમમાં પ્રાપ્ત થાય. યસ. અત્યારે મારું માનવું છે કે પૃથ્વી ઉપર અત્યાર સુધી આટલો સરસ સમય ક્યારે નહોતો. જે ચેતનાને અત્યારે ઉપર ઉઠવું હોય તો અત્યારે ઉપરની સહાય, બહુ ઉપરની મોટી ચેતનાઓની સહાય બહુ મોટી છે પૃથ્વી ઉપર. આટલી પૃથ્વી પર આટલી સહાય ક્યારે કોઈ બી સમય નહોતી. યુ આર રાઈટ. આજે તમારે જે જ્ઞાન જોવું હોય, સાંભળવું હોય, તમને ફટ લઈને 1 મિનિટમાં મળી જાય. પહેલા તો તમારે કેટલા જંગલો ક્રોસ કરીને હિમાલય જવું પડે, પછી કોઈ સારા સાધુ શોધવા પડે, એમાંય કોઈ મળી ગયું તો મળી ગયું, નહીં તો તમારો ધક્કો વેસ્ટ થાય. કેટલા લોકો જ્ઞાન પ્રાપ્તિ માટે જતા હતા ઘર બહાર છોડી અને કદી પાછા બી નહીં આવ્યા લોકો. અને ગુરુઓ ક્યાં પહેલા જ્ઞાન આપતા હતા? પહેલા તો 2-5 વર્ષ જુએ, ચકાસે, પછી લાગે તો જ્ઞાન આપે. અત્યારે તો બધી વસ્તુ અવેલેબલ છે. ટેકનોલોજી છે. તમે આ ટેકનોલોજી કેટલી હેલ્પફુલ છે આપણા માટે, કેટલી હેલ્પફુલ છે. તો દિવ્ય આત્માઓ માટે તો આ જબરદસ્ત ગોલ્ડન પીરિયડ છે આત્મ જાગૃતિ માટે. અને શ્રેષ્ઠ આત્માઓને શ્રેષ્ઠ કર્મ કરવા માટેનો બી આ ગોલ્ડન પીરિયડ છે. અને જે જાગૃત થઈ ગયા છે એના માટે તો કોઈ હરકશોક કોઈ વાત તો છે જ નહીં. અને મોટું જે પરિવર્તન થવાનું છે એની પહેલાનો સમય છે. સંગમ યુગ જે કે છે. કેટલી મોટી વાત છે કે જ્યારે આખું અનંત બ્રહ્માંડ બદલાશે, આખું મૃત્યુલોક સમાપ્ત થઈ જશે અને બધી આત્માઓ પરમ શાંતિને પ્રાપ્ત કરે, એનાથી મોટું તો શું કાર્ય હોઈ શકે? અંતિમ ખોજ જ પરમ શાંતિની છે. અંતિમ ખોજ અને અંતિમ લક્ષ્ય બી એ જ છે દરેક. કારણ કે જે રીતના પરમ સૌથી પહેલા ખોજ છે આનંદની, પછી પરમ આનંદની, અને પરમ આનંદથી બી માણસ એકવાર આત્મા ચૈતન્ય એનાથી બી સંતુષ્ટ થઈ જાય છે. પછી પરમ શાંતિની ખોજ છે, સૌથી આખરી. હા, એટલે જ્યારે કઈ સુખ ભોગવવાની ઈચ્છા ના હોય ત્યારે જેમ કે મારે તો શાંતિ જ જોઈએ, મારે નહીં ફરવું. માન લો કોઈ નવી ગાડી લીધી હોય મર્સિડીઝમાં, આખો દાડ ફેરો કરે એટલે થાકે, સુખ ભોગવીને કે થાકી ગયા, ભાઈ હવે મારે આરામ જોઈએ. આરામમાં શું મળે ને? શાંતિ મળે. પરમ શાંતિ એટલે શિવ કોન્શિયસ. અને એ જે આ તો ભૌતિક જગતનું મેં તમને એક્ઝામ્પલ આપ્યું, પણ આ બી વસ્તુ છે કે જ્યારે આપણે આવી જ્યારે આધ્યાત્મની ચર્ચાઓ કરીએ અને આ બી સાંભળીને આપણને છેવટે એ જ થાય કે ભાઈ આપણે તો આ બધાથી ઉપર રહીને પરમ શાંતિ. તો એ અવસ્થા બહુ ઊંચી છે, મોટી છે, પ્રાપ્ત કરવી સરળ બી છે અને ના કરી શકો તો મુશ્કેલ બી છે. એટલે જે વ્યક્તિ જે જગ્યાએ છે હવે એનાથી પોતાની ચેતનાને ઉપર ઉઠાડવાનું, અપલિફ્ટ કરવું પડશે. કારણ કે ચેતનાની જાગૃતિ નહીં થાય, ઉપર ચેતના નહીં જાય તો ઓબ્વિયસલી એ ધીરે ધીરે નીચે જ જવાનું. ઉદ્ધવગતિ ને અધોગતિ આપણા જ હાથમાં છે. હવે એમાંથી આપણે જે સમય, એફર્ટ અને શક્તિ લગાવીએ એ પ્રમાણે આપણી આગળની ગતિ થશે.
તો બહુ સરસ આપણે ચર્ચા કરી અને બધા સારા ક્વેશ્ચનોના તમે બહુ સરસ રીતે આન્સર આપ્યા. આ સિવાય કોઈ તમારો કોઈ મેસેજ સંદેશ અથવા કંઈ એવું કંઈ કહેવા માંગતા હોય તો? મેસેજ સંદેશ અગર જો મને કોઈ તમે કહો આપવાનું તો સૌથી પહેલાં તો જે રીતના પુનર્જન્મમાં બિલીફ હોવું જોઈએ. ન હોય તો તમે એનું સર્ચ કરો, ખોજ કરો. એના એવિડન્સ અવેલેબલ છે. અને પછી અગર એવિડન્સ મળે છે તમને તો તમને શ્રદ્ધા આવશે. એટલે સૌથી પહેલાં પુનર્જન્મમાં બિલીફ ન હોય તો એની ખોજ કરો. કર્મના સિદ્ધાંતોમાં ન માનતા હો તો એનું લિટરેચર સ્ટડી કરો. કેટલી બધી બુક્સ, કેટલી બધી વસ્તુઓ અવેલેબલ છે. અને કર્મની થિયરી તમે અગર માનો છો તો એનાથી આગળ વધો. શિવત્વ છે, કોન્શિયસનેસ છે, તમારી અંદર છે અને તમે બની શકો છો. આ તમને અગર બિલીફ નથી તો એના માટેના પ્રયાસ કરો, પુરુષાર્થ કરો કે આ સત્ય છે કે નથી, અસત્ય છે. સત્યની ખોજ કરો. ખોજ થશે તો તમને એમાં એક દિવસ એનો આન્સર મળશે અને ત્યારે તમે એની બિલીફ થશે. અને એ બિલીફ થશે તો ઓટોમેટિક પછી તમારી યાત્રા ચાલુ થશે. વચ્ચે હું તમને એક ક્વેશ્ચન પૂછવાનું ભૂલી ગયો છું, હું અત્યારે ફરીથી લેવા માંગુ છું કે તમારા બાળકો તમને કેવા આધ્યાત્મ પ્રત્યે કેવા ક્વેશ્ચનો પૂછે છે? ના, એ લોકોના તો બહુ સરસ પ્રેક્ટિકલ જ સવાલો હોય છે. ડે ટુ ડે લાઈફના હોય છે. અચ્છા, ડે ટુ ડે લાઈફ. ડે ટુ ડે લાઈફના હોય પણ એ લોકોના પણ એટલે બેઝિકલી છે ને મેં થોડુંક મેં જે લોકોનું અપબ્રિંગ કરેલું તો મેં પહેલેથી એવી રીતના રાખેલું કે સૌથી પહેલાં મેં એને કર્મની થિયરી વિશે જ હું એમને સમજાવતો હતો નાના હતા ત્યારથી. પછી એક દિવસ મેં એમને અમે લોકો કે માર્કેટમાં એમ ગયા હતા તો હું પહેલાં 2-3 વાર એ લોકોને કહેતો હતો કે જો આવી રીતના નોનવેજ હોય, આવી રીતના એ લોકો કાપે ને પછી એ લોકો ખાય ને પહેલાં મેન્ટલી તૈયાર કરતો હતો એ લોકોને. પછી ધીરે ધીરે પછી એક દિવસ 2 દિવસ એક વખત 2 વખત મેં પૂછ્યું. પછી મેં એ લોકોને પૂછ્યું કે ચાલ આપણે તારે જોવું છે, એ કાપતા જોવું છે એમ. તો એ લોકો તૈયાર થઈ ગયા કે હા ચલો જોઈએ. તો એ લોકોને એ જ માર્કેટમાં જ્યાં હતું ત્યાં હું લઈ ગયો હતો. મારું ખાલી આ કરવાનું કારણ એક જ હતું કે એ લોકો હરેક વસ્તુ દુનિયાની સમજી લે. કારણ કે તમે આપણે અત્યારના શું કરે છે અમુક લોકો કે સમજો કે બાજુમાં કોઈ મરણ થયું હોય ને તો છોકરાઓને કે અંદર લઈ જાઓ. સો હું એવું નથી કરતો. છોકરાઓને આ તો સૌથી પહેલા દેખાડવાનું છે કે એ મરે છે અને હું પણ મરવાનો છું. હું મારા છોકરાઓને મેં પહેલેથી હું બી એક દિવસ મરી જઈશ, મમ્મી બી મરી જશે. કર્મની થિયરી આમ છે તારા માટે. એકદમ પ્રેક્ટિકલ વાત છે. હા, અને આપણને લાગે છે એ લોકોમાં ડર નથી, ડર આપણામાં છે. અચ્છા, તમે જુઓ છોકરાઓમાં ડર વધારે છે કે આપણામાં છે? નાના છોકરાઓમાં એટલો ડર નથી હોતો જ્યારે એકદમ નાના હોય છે ત્યારે. પછી થોડા મોટા સમજતા થાય છે, જ્યારે મન ને બુદ્ધિ ચાલે છે ત્યારે લોકોમાં ડર ને બધું આવે છે, ભય આવે છે. બાકી એનાથી બી નાના બાળકોમાં ડર હોતો નથી. આપણે જેટલું માનીએ છીએ એના કરતાં એ લોકોમાં ઘણી વધારે શક્તિઓ હોય છે. તમે નાનપણથી એને રાઈટ રીતના સમજાવો તો એ લોકોમાં વધારે સમજણ શક્તિ છે. તમે એને છુપાડો નહીં એ વસ્તુઓને. મારો એ બીજો ક્વેશ્ચન એ હતો કે તમારા બાળકોની જે ચેતનાની અવસ્થા અને તમે જ્યારે એ ઉંમરમાં હતા ત્યારે ચેતનાની અવસ્થામાં કેટલો ફરક દેખાય? બહુ ફરક. બહુ ફરક. અમને તો કાંઈ ખબર નહોતી. હવે તો એકદમ જ આમ ખાધું પીધું ને બસ આરામ. હા, સુપ્ત અવસ્થામાં જીવતા હતા બસ, એવું જ તમે સમજો એમ. એટલે તમને એવું લાગે છે કે અત્યારના બાળકોની જે મેચ્યોરિટી છે જ્ઞાન પ્રત્યે બહુ સરસ છે, બહુ સરસ છે. અત્યારના છોકરાઓ વધારે સમજે છે. તમે સરસ રીતના આપણે સમજાવીએ તો એનું શું કારણ હોય કે એના પુનર્જન્મના કારણે પૂર્વજન્મની એમની આ થઈ ચૂકી હશે એટલે? અને અમુક તો એ ચેતના બી એટલી થોડીક એટલી સારી હોય જેમાં પહેલાથી એ જ્ઞાન અને સમજ હોય એ ચેતનામાં તો એ તરત ગ્રાસ્પ કરી લે. તો પણ એવરેજ બી હરેક આત્મા, હરેક બાળક છે ને વધારે ગ્રાસ્પિંગ પાવર છે. એ લોકો તરત સાચી વસ્તુ સમજી જાય છે. હા, તમારે એને એક્સપ્લેનેશન તમે બરાબર કરો તો એ સમજી જાય છે. તો બાળકોને આ રીતના તમે એને ટ્રીટ કરો. હું મરણ થાય ને તો મેં મરણ બી દેખાડું છું કે જો આ મરે છે. તો મારા છોકરાઓને અત્યારથી મેં એ રીતના ટ્રાય કર્યો છે કે કર્મની થિયરીને પહેલેથી સમજો. અત્યારે લોકો કર્મની થિયરી બહુ આમ અંદરથી એ લોકો સમજણમાં આવી ગઈ છે. તમે જેમ પેલી સ્ટોરી સાંભળી છે ભગવાન બુદ્ધની કે કોની હતી કે એ છે ને એના માતા પિતા એને મૃત્યુથી હંમેશા દૂર રાખતા હતા, બતાવે નહીં.
હા, એ આજ ને ભગવાન બુદ્ધની બુદ્ધ વાત છે ને? ભગવાન, બુદ્ધ હા, ભગવાન, કારણ કે એમની એને વાત. જ્યોતિષી એવી રીતના કીધેલું, એના હા. એ રાજા હતા ને, હા 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 તો એના જે એના પંડિત પિતા. હોય, હા 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 એના મહેલમાં તો પંડિત હોય ને, હા તો પંડિતોએ જ્યોતિષીઓએ કીધેલું હતું કે આ ઘરમાંથી ભાગી જવાના ચાન્સીસ છે આના, અચ્છા 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 તો મૃત્યુથી ને એનાથી એમ એવું એ ટાઈપનું કોઈક રીઝન હતું, એટલે એનાથી છુપાવતા હતા કે મૃત્યુ નહીં દેખાડતા એને એમ. અને એક દિવસે એને મૃત્યુ જોઈ તો લીધું એને મૃત્યુ જોઈ અને લીધું. એ દિવસે એનું એ દિવસે એને એના સાથે કોઈક હતું, મને એક્ઝેક્ટ તો નથી ખ્યાલ, પણ એની સાથે જે હોય રાજાના તરફથી કે આ દરબારનું એનું ધ્યાન ટેક કેર કરવાવાળા, એણે એને પૂછ્યું તો કે આ તો મૃત્યુ છે, આવી રીતના મરી જાય છે માણસ અને એને લઈ જાય છે. તો એ દિવસથી એમના વિચારો બદલાયા. એટલે હું જ્યારે મારા ખ્યાલથી 18-19 વર્ષનો હતો ત્યારે મેં મારા ફેમિલીમાં પહેલું મૃત્યુ, પહેલું નહીં પણ મેં જ્યારે બીજું મૃત્યુ જોયું મારા કાકીનું, સગા કાકીનું, તો મને મતલબ એ વખતે બહુ એટલી બધી તો સમજણ ના હોય, પણ એ જોઈને મતલબ એવો જબરજસ્ત આઘાત જેવું લાગ્યો કે સારું, કારણ કે ફેમિલીમાં ને એમના 3 છોકરાઓ નાના, 2 વર્ષનો નાનો છોકરો, 5-6 વર્ષની એમની બેબી, બીજો છોકરો એમનો 6-7 વર્ષનો, એવું કંઈક. તો એ જોયા પછી મને એવું થયું કે સારું કેમ આવું ભગવાને કર્યું, યુ નો. અને આ વસ્તુ મને એવું લાગે છે કે જે લોકો નથી જોતા અથવા છુપાવે છે ને એ ખોટું કરે, એને સત્યને સામે લાવવા જેવું છે. સૌથી મોટું સત્ય મૃત્યુ છે. મેં જ્યારે એનાથી મોટું કોઈ સત્ય જ ડેડ નથી. બોડીને જોયું ત્યારે મને એવું લાગ્યું કે સારું હમણાં જે માણસ જીવતું તો હાલ કેમ અત્યારે શું નીકળી ગયું આમાંથી. હા, થોડી વાર પહેલા હતું. હા, તો એ જ વસ્તુ મતલબ એક પ્રેક્ટિકલ વસ્તુ જ્યારે જોઈ ત્યારે એવું થયું કે યાર આવું કેવું ભગવાનના ઘરમાં કેવો અન્યાય કે આ માણસ કેમ મરી ગયું. આવા પ્રશ્નો તમને આધ્યાત્મ તરફ ખેંચી જાય, લઈ જાય. જળ બુદ્ધિનો તો વાત જ છોડો કે આનામ તો કઈ ચેતના છે જ નહીં, એટલે એ તો કઈ વિચારે ના વિચારે. જાનવરને ક્યાં ખબર કોઈ ફરક પડવાનો, કોઈ માણસ જીવકમાં કઈ ફરક નથી. પણ જે સંવેદનશીલ માણસ છે એને આ વસ્તુ ટચ થાય છે 100%. અને બાળકોને આપણે આપણા તરફથી આ માર્ગદર્શન મળવું જોઈએ. એટલે એ પોતાને અવેર કરે, જાગૃત કરે કે જો પપ્પા આવી રીતે કે હું કાલ નહીં હોય તો તમારે મારે આવી રીતના હું આ લોકોને સમજાવતો કે ભાઈ નાના હતા ત્યારે, હવે તો મોટા થયા થોડા, એક કોલેજમાં છે, એક 9th છે, તો હવે એ નથી. તો નાના આવી રીતના હતા ત્યારે હું કહેતો હતો કે આવી રીતના આમ હોય ને. પછી મેં કીધું કે જે હશે ને અથવા તો જે દુઃખ ન થાય ને એ જીતી જાય. અચ્છા. ભલે સેફ એટલે મારી 2 ડોટર છે, તો બંને કોઈ વાર ઝઘડતા હોય, તો એકે માર્યું હોય તો એક રડતી હોય, તો કે બેટા એને માર્યું ને તો અગર તું એ હસશે ને તો તું જીતી જશે, હારી જશે. એને એ પોતાને જ અંદરથી થોડીક બેચેન થઈ જશે, તું હસ, તું રડ ને, એટલે તું હસી શકે તો સારું છે એમ. તો આ હું મારા તરફથી એ લોકોને કહેતો હોઉં આમ. તો એક દિવસ છે ને અમે લોકો ફેમિલી વાળા કાર લઈને જતા હશે, તો મેં રિવર્સમાં ઝાડ હતું તો મને દેખાયું નહીં, અલગ આખો જગા હતી, તો ઝાડમાં મેં ઠોકી તો પાછળનો ગ્લાસ ને તૂટી ગયો, કાચનું ને બધું તૂટી ગયું. તો મારું જ ફેમિલી હતું. તો પછી તો ઠીક છે, થઈ ગયું. તો અમે લોકો પછી ગયા ત્યારે બધા સાયલન્સ થઈ ગયા હતા એકદમ, ઓબ્વિયસલી બધા ચૂપ થઈ ગયા હતા, બધા ચૂપ, હું બી ચૂપ. તો મારી છોકરીએ મને, આટલી નાની છોકરી, કીધું કે પપ્પા હવે જે હશે ને એ જીતે, હવે છોડી દો. તો મને ત્યારે લાગ્યું કે રિયલમાં એ લોકો બધું સમજે છે, બધું કેચ કરે છે, અને એ લોકોમાં બહુ સમજણ શક્તિ છે, બધા જ છોકરાઓમાં. ના, એ તો તમે સમજણ આપી એટલે દરેક છોકરાને તો સમજણ નહીં. એ જ પ્રોબ્લેમ છે કે સમજણ આપવા વાળું પ્રેક્ટિકલ છે નહીં ફેમિલીમાં. કારણ કે જે સમજણ આપવા વાળું તો મેચ્યોર હોવું જોઈએ ને. તમે ખોટી સમજણ આપી દો, પેલી છોકરી એ બીજીને મારી કે માર તું એને સામે 2, તો શું થવાની, એ સમજણ શું કરશે. એટલે એ વસ્તુ છે કે આપણી મેચ્યોરિટી મા બાપની હશે તો છોકરાઓની હશે. એટલે એ બહુ જરૂરી છે કે આપણે જે કોઈને શીખવું હોય એ પહેલા આપણે શીખી લઈએ, એના ગુણ દોષ આપણે જાણી લઈએ, પછી કોકને કહીએ તો કંઈક વાત કંઈક આપણે કામ આવ્યું. જેમ કે તમે છોકરાઓને શીખવાડ્યું તે તમને કામ આવ્યું, કે ખરાબ સમયમાં તમને એક જાગૃતિ મળી, ચાલ ભાઈ આગળ નીકળ આ વસ્તુ. એટલે દુનિયાનું કલ્યાણ કરવાથી જ આપણું કલ્યાણ થવાનું છે, એ વસ્તુ અહીંયા પ્રૂફ થાય છે. યસ, એ વાત તો છે. તો જીવનની આવી નાની નાની વાતોથી જ્યારે આપણે આવી ચર્ચાઓ કરીએ તો શું છે કે લોકોને એમ સમજ બી પડે ને આપણને, તમે મા બાપ છો, તમારી એક જવાબદારી છે કે તમે એમને સત્યનું જ્ઞાન આપો. સિચ્યુએશન કોઈ બી હોઈ શકે, એ સિચ્યુએશન તમારી સામે બી આવવાની, મારી સામે બી આવવાની, છોકરા સામે આવવાની, પણ એની ચેતના નહીં તમે મજબૂત કરશો, જાગૃતિ આપશો, તો
એક અલગ લેવલે પહોંચશે ફ્યુચરમાં. એક્ઝેક્ટલી. હાલ તો હજુ એમની સામે પડકાર નથી આવ્યા, પણ એ પડકારને એમ ઝીલી લેશે. એટલે હું બીજું એ લોકોને શું કહેતો કે સેવર આપણે કાર્ડ્સ રમીએ છીએ તો સારા પત્તા આવું ઇમ્પોર્ટન્ટ નથી. આપણે હવે શું બેસ્ટ કરી રમી શકીએ છીએ એ ઇમ્પોર્ટન્ટ છે. વેરી નાઇસ. તો એટલે હવે તમને હવે મારા ભાઈની ડોટર જે છે જેના હમણાં હવે મેરેજ છે ડિસેમ્બરમાં, તો આમ જ કેઝ્યુઅલી એકાદ વાર આમ કંઈક વાત નીકળી ગઈ તો મેં જે બી 2-5 મિનિટ જે બી મને આમ કંઈક બોલ્યો હતો તો એ બી મેં ના કીધું હવે તું લગ્ન કરીને જાય છે તો હવે જે છે આ લોકો છે, બરાબર. કદાચ તારી રીતના કોઈ નહીં બી હોય, કદાચ તારી રીતનું કોઈ નહીં બી કરતું હોય, બરાબર, પણ જે છે આ છે. હવે તું એને એક્સેપ્ટ કર, તું બધાને સાથે લઈને ચાલ, બસ દેટ્સ ઇટ. આટલું સિમ્પલ સરળ સમજ છે. એટલે હવે તો પેલું એ છે ને કે ભાઈ જે વાવવાનું છે એ જ તમને મળવાનું, તો પછી આંબાની તો આશા ક્યાંય રાખો તમે. હા, જે વાવશો એ મળશે. અને આ તો ધરતીલોક છે, આ તો મૃત્યુલોક છે. પહેલેથી બધાને સમજાવી દેવું જોઈએ કે ભાઈ બહુ સુખની આશા રાખતા નહીં. બરાબર છે. આ મૃત્યુલોક છે, આ કંઈ તમારા બાપાનો બગીચો નથી. હા, અહીંયા આગળ તો બધું સારા બી લોકો છે ને ખરાબ બી છે. તમે ગમે તેટલું સારું કરશો તો એ તમને ખોટા જ કહેવાવાળા બી મળશે, અને તમારું તમને આગળ બી વધારશે, કોઈ પાછળ બી ટાંટિયો ખેંચશે, અને એ તારા જ કર્મનું તને મળવાનું છે. હા, ઓબ્વિયસલી. એટલે તું જે છે તારી રીતના કોઈ નહીં હોય, તો બી તારે એમાં જ તારી સેલ્ફને એડજસ્ટ કરવાની છે, તારે એમાં ખુશ રહેવાનું છે. બરાબર છે. કારણ કે તારા જ કર્મનું તને મળે છે. બસ આ આપણે જે હમણાં વાત થઈ કર્મની થિયરી, બસ આ જ કર્મની થિયરી છે કે તું તને જે સિચ્યુએશન છે એમાં આપણે એને એક્સેપ્ટન્સ કરીએ છીએ, અને એમાં બેસ્ટ આપણે જે કરી શકીએ છીએ કરીએ છીએ. કોઈ મારી રીતનું થવાનું નથી. જેટલા માથા છે એટલી દુનિયા છે, હરેકની એક અલગ અલગ દુનિયા છે. હમણાં તમે જે વાત કરી એની ઉપરથી મને એક એક્ઝામ્પલ મારી સામે આવ્યું કે મેં હમણાં જ એક ફેસબુકમાં ક્લિપ જોઈ. એમાં એવું બતાવવામાં આવ્યું હતું કે એક ડિલિવરી બોય એક ઘરે સામાનની ડિલિવરી માટે જાય છે, અને જેવો એ ગેટ ખોલે છે તો એ એની બહેનને જુએ છે, સગી બહેન, જે ઘર છોડીને ભાગીને પ્રેમી સાથે ભાગી ગઈ હતી. હવે ત્યાં આગળ એની બહેન કહે છે કે એના ભાઈએ બહેનને ઓળખી લીધા, એકબીજા જોડે ઓળખી લીધા. તો કે બેન તું અહીંયા ક્યાંથી? એટલે કે હું અહીંયા રહું છું એમ. તો કે તું ઘરેથી ભાગીને આવીને તો તે બહુ ખોટું કર્યું ને મારા ફાધર માટે બી બહુ ખોટું થયું ને અમારા માટે બી બહુ ખોટું થયું. તો છોકરી કહે છે કે ભાઈ તું મને મળ્યો છે ને તો તું પપ્પાને કહેતો નહીં કે હું અહીંયા છું એમ. અચ્છા. તો પેલો છોકરાએ કીધું કે હવે કહેવા માટે બચ્યું શું છે, એ તો ક્યારના એમને હાર્ટ એટેક આવી ગયો, તો મરી ગયા, તને ખબર બી નહીં. તારા એક એક્શનના કારણે પપ્પાનું તો આ રિએક્શન થયું, આખું ઘર અમારું ખરાબ થયું. પછી ભાઈએ જતા જતા બેનને કીધું કે બેન તું સુખી તો છે ને? એટલામાં એનો દારૂડિયો ઘરવાળો લથડિયા ખાતો આવે ને એની સામે જ પડ્યો, અને પેલી છોકરી મોઢું આમ સંતાડીને આમ રોવા માંડી બેસી. હવે તમે વિચારો, આ સિચ્યુએશન છે સમાજની. હા, અને તમે એમ કહો કે તમને સુખ જ મળશે તો તમે સૌથી મોટા કોણ કહેવાય? એક્ઝેક્ટલી. હા, એક્ઝેક્ટલી. આ ઘરની સ્થિતિ છે. ઘરની સ્થિતિ. તમારી પાસે પૈસા હોય, બુદ્ધિ હોય, ડિગ્રી હોય, ગમે તે હોય, પણ કર્મ સામે આવશે તો તમારે ભોગવવું જ પડશે. હવે આ સિચ્યુએશનમાં એના પપ્પા, આ સિચ્યુએશનમાં એ છોકરીનો ઘરવાળો, અને આ સિચ્યુએશનમાં એનો ભાઈ જે ડિલિવરી આલવાયો. હા, ત્રણેય ખાલી તમે કર્મની થિયરી જુઓ કે પેલાના શું કર્મ હશે તો એને ડિલિવરી કરવાનું, પાછું એને બેનના ઘરે જ જવાનું મળ્યું, એ જ ઘરે આવ્યો, એ જ ઘરે. હા, અને પેલી છોકરીનું નસીબ જોવાનો લથડિયો ખાતો પતિ સામે મળ્યો, અને એને એ ન્યૂઝ મળે કે એના બાપા એના કારણે હાર્ટ એટેક આવે. કેટલી ટ્રેજેડી છે. ભલે જે બી હોય, આર્ટિફિશિયલી બનાવ્યું હોય નાટક અથવા સત્ય બી હોય, પણ હું એમ કહું છું કે આ બધું ઘેર છે. હવે આ મૃત્યુલોકમાં તમે અમરલોકની આશા કેવી રીતે રાખી શકો કે હું કદી દુઃખી થવું જ નહીં? ભાઈ મૃત્યુલોકમાં દુઃખી થયા શું કશું છે જ નહીં. દુઃખને પતાવવાની કોશિશ જ કરવાની છે. બે જ વસ્તુ છે. જે સમજણ પડી ગઈ કે હા ભાઈ આ તો હવે સિચ્યુએશન આ જ છે, તો હવે આમાં રોય શું ફાયદો? કે હવે એના પપ્પા જતા રહે છે તો હવે એની આત્માના કલ્યાણ માટે તમે શાંતિના પાઠ કરો, બીજું શું કરશો? દાદા ભગવાને બહુ સરસ રીતના એમાં એમને ત્યાં દાદા ભગવાન જે છે એમને ત્યાં છોકરો થયેલો, એટલે બાળક થયું. અંબાલાલભાઈ પટેલ. હા, એ તો એમને બાળક થયું તો થયું ત્યારે પેંડા બધાને વેચેલા. અચ્છા. થોડાક જ દિવસમાં કોઈ કારણસર બાળકનું મૃત્યુ થયું. અચ્છા, નાની ઉંમરમાં?
એકદમ નાનું, થોડાક જ દિવસોમાં. અચ્છા, થોડાક દિવસ. થોડાક. તો પણ એમણે પાછું બધાને પેંડા વેચેલા કે ચલો મહેમાન આવેલા, અચ્છા, એમનું જે બી કર્મ હશે એ પત્યું, આ બી આનંદનો અવસર છે. ભાઈ આ તો પણ વિઝડમ હોવી જોઈએ ને. Wisdom. અંદરથી તમે અંદરથી એ ફિલિંગને દૂર કરી ચૂક્યા છો. આ એની નિશાની આ છે. એની નિશાની છે. હા, યસ યસ. નહીં તો Yes. તમે કેવી રીતે પેડા વેચો, કયા મોઢે પેડા વેચો? યસ યસ કોઈ તમારે સામે બે શબ્દ બોલશે, તમે ત્યાં રોવાનું ચાલુ કરી દેશો. યસ યસ. એટલે Wisdom. વિઝડમ, અંદરથી તમે દુઃખથી ઉપર ઉઠી ગયા છો, આ નિશાની છે. યસ યસ. દરેક માણસ આવું વિચારી બી ના શકે. Yes. મેં જ પહેલી વાર સાંભળી, મને થોડું અચંબા જેવું લાગ્યું, હા. પણ આ કોઈ સામાન્ય માણસો કરી જ ના શકે. જે ઉચ્ચ કોટીના આત્માઓ છે એ જ આ બધું વિચારીને કરી શકે. એટલે એ બોધ જ આપણે કર્મની થિયરી સમજીએ તો અને કોશિશ કરીએ, પ્રયાસ કરીએ, અને આપણે ગુરુની સાથે એ સંપર્કમાં હોય, વાયુમંડળમાં હોય, તો આપણને કર્મ એટલું લાગે નહીં, એટલું હલચલ પેદા ન કરે, અને સમસ્થિતિમાં આપણે કર્મ પતે. હવે આ જે મેં તમને કીધું કે દાદા ભગવાનની આ સ્ટોરી અને આ પેલા બેનની આ સ્ટોરી, હવે આ બે સ્ટોરીમાં આપણે ખાલી એનો મોરલ ઓફ ધ સ્ટોરી એમ કહીએ કે ભાઈ અનંત જન્મોથી મનુષ્યની સાથે યાદ થઈ રહ્યું છે. અનંત જન્મ યાદ થઈ રહ્યું છે. નવા ભાઈ બહેન, નવી ઘરવાળી, છોકરા છોકરી, બધું જ અનંતવાર થઈ રહ્યું છે. પહેલાના આપણા જન્મ લઈએ તો રાજાઓ કેટલી લડાઈ થઈ છે. તો આપણે ફેમિલીમાં કોઈને કોઈ ફેમિલીમાં હશું, કેટલી લડાઈઓ દુનિયામાં, કેટલી બધી લડાઈઓ હર વર્ષે, હર 10 વર્ષે તમે જુઓ, એ તો સત્ય છે કે 450 કરોડ 400 કરોડ વર્ષથી પૃથ્વી ચાલે છે. અનંતવાર જન્મ થઈ ગયા આપણા, છતાંય બુદ્ધિ ત્યાં. હા, કેટલી લડાઈ લડી ચૂક્યા, કેટલી આપદાઓ આવી ગઈ, ધરતીકંપ કો, પૂર કો, કે કાંઈ બી કો. તો આમાં આપણે હશું જ નહીં ફેમિલીમાં, ક્યાં ને ક્યાં તો કોઈક સંજોગોમાં હરેક જન્મમાં હશું જ નહીં. તો આપણે હર વખતે આ જ થયું છે. જી. તો આ બધી વાતો અમે બહુ મસ્ત ફરીથી પાછી ચાલુ કરી, અને ભાઈની સાથે ફરીથી પહેલાં બી અમારો પોડકાસ્ટ થયેલો છે, આ જ ચેનલ પર મૂકેલો છે, પણ તમે જોજો, ચોક્કસથી જોજો. આ બધી જીવન જીવવાની જે પ્રેક્ટિકલ ટિપ્સ છે ને, જે એમના અનુભવથી એમને કહી, કે જે મેં અમુક વસ્તુઓ કહી, આ બધી વસ્તુઓ આપણને આપણી જીવનને સરળ બનાવે છે. કે જ્યારે બી આવી સિચ્યુએશન આપણે સામે જોઈએ છીએ તો કે આપણને એક દ્રષ્ટિ મળી જાય કે ભાઈ હશે, હવે ચલો એમના કર્મ હશે તો એ બિચારા સુખીએ થયા અને દુઃખીએ થયા, અને જે હોય એ બરાબર છે. હવે એમના રસ્તે છે, આપણા રસ્તે છે. આપણે નક્કી કરવાનું છે કે આપણે ક્યાં સુધી આના જ મૃત્યુલોકમાં કે આ ભોગીઓની ફસાઈ રહેવાનું. મુક્તિ આપણા હાથમાં છે ને બંધન આપણા હાથમાં છે. એટલે હવે સમય આવી ગયો છે આત્મજાગૃતિનો. અમારું આ સૌથી મોટું અભિયાન ચાલી રહ્યું છે, અને જેની અંદર બાપુજી દશરથભાઈ પટેલ, અમારા બાપુજી ફાધર, એમને જે આ અનંત જ્ઞાન અમને આપ્યું છે, એના 3,500થી વધારે વિડીયો બાપુજી દશરથભાઈ પટેલ અમારી હિન્દી ચેનલમાં છે. 7 લાખથી વધારે સબસ્ક્રાઈબર છે. રાતે 10 થી 11 હું લાઈવ મેડિટેશન કરાવું છું, અને આ બધી અમે ચર્ચા બી કરીએ છીએ. વત્તા તમે સવારમાં મેડિટેશન કરવા માંગતા હોય તો પરમ શાંતિ મોટિવેશન અને મેડિટેશનની અમારી બીજી ચેનલ છે, જેની અંદર સાક્ષી તમને સવારે આવી જ રીતે જ્ઞાન અને સાથે યોગ બી શીખવાડે છે. તો ચોક્કસથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને પ્રશાંતભાઈ બહુ ધન્યવાદ તમારો. બરાબર. અને મારો સંદેશો હમણાં આનંદભાઈ પૂછેલો તો એ જ છે કે તમે બાપુજીના જ્ઞાનને સમજો. એનું યુટ્યુબ પર અવેલેબલ છે. બાપુજીના જ્ઞાનને સમજશો તો તમારા જીવનમાં એક અલગ આયામ, અલગ ડાયમેન્શન વિશે તમને એનું જાણ થશે, એનું જ્ઞાન મળશે, અને કદાચ એ તરફ તમને લઈ જશે. બિલકુલ. તો આજે ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, દુનિયા સુધી પહોંચાડજો. તો તમારો બી બહુ આભાર, તમારો સમય લેવા માટે ધન્યવાદ. પરમ શાંતિ. પરમ શાંતિ. પરમ શાંતિ. પરમ શાંતિ. Join us daily for our morning live meditation, Monday to Saturday, 5:30 to 6:30 a.m. Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anand@paramshanti.org. Like, share, subscribe. Join today. बेहद की परम शांति सो